શાસ્ત્રીય ઓળખ અને વાવેતર. કુળ રૂટેસી, રૂટાસીઈ માઇનસ લીંબુ વર્ગનું કુળ. છોડ વૃક્ષ મીઠા લીમડાનો છોડ નાનું વૃક્ષ અથવા મોટો છોડ હોય છે, જે સામાન્ય રીતે 3 થી 6 મીટર સુધી વધી શકે છે. પાન તેના પાંદડા નાના, ઘેરા લીલા રંગના અને અત્યંત સુગંધીદાર હોય છે. વાવેતર તેને ઘરમાં કુંડામાં અથવા બગીચામાં સહેલાઈથી વાવી શકાય છે. તેને યોગ્ય સૂર્યપ્રકાશ અને મધ્યમ પાણીની જરૂર હોય છે. 2. પોષક તત્વો ન્યુટ્રિશનલ વેલ્યુ મીઠા લીમડામાં અનેક આવશ્યક પોષક તત્વો રહેલા છે. વિટામિન્સ વિટામિન એ, વિટામિન બી, ખાસ કરીને બી1, બી2, બી3, બી9, વિટામિન સી અને વિટામિન ઈ. ખનિજો મિનરલ્સ કેલ્શિયમ, આયર્ન, લોહતત્વ ફોસ્ફરસ અને તાંબુ, કોપર. એન્ટીઓક્સિડન્ટ્સ ફ્લેવોનોઇડ્સ અને આલ્કલોઇડ્સ, મુખ્યત્વે મહાનમ્બાઇન અને ગિરિનમ્બાઇન. 3. સ્વાસ્થ્ય માટેના મુખ્ય ફાયદાક્રમ. ક્ષેત્ર, ફાયદા અને અસર. 1. પાચનતંત્ર ગેસ, એસિડિટી, અપચો અને કબજિયાતમાં રાહત આપે છે. સવારે પાન ચાવવાથી પાચન સુધરે છે. 2. ડાયાબિટીસ લોહીમાં શુગરનું પ્રમાણ નિયંત્રિત કરવામાં મદદરૂપ છે. ઇન્સ્યુલિનની કાર્યક્ષમતા વધારે છે. 3. એનિમિયા લોહીની ઉણપ આયર્ન અને ફોલિક એસિડથી ભરપૂર હોવાથી શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારે છે. 4. કોલેસ્ટ્રોલ અને હૃદય ખરાબ કોલેસ્ટ્રોલ એલડીએલ ઘટાડવામાં અને હૃદયના સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે. 5. વાળની સંભાળ વાળ ખરતા અટકાવવા, ડેન્ડ્રફ દૂર કરવા અને અકાળે સફેદ થતા રોકવા માટે તેનું તેલ કે પેસ્ટ ઉપયોગી છે. 6. વજન નિયંત્રણ શરીરમાંથી ઝેરી તત્વો ટોક્સિન્સ બહાર કાઢીને ચરબી ઘટાડવામાં અને મેટાબોલિઝમ વધારવામાં મદદ કરે છે. 4. ઉપયોગ કરવાની રીતો રસોઈમાં દાળ, શાક, કઢી, ઢોકળા અને વઘારમાં સુગંધ અને સ્વાદ માટે. ઔષધ તરીકે સવારે ખાલી પેટે 4 થી 5 તાજા પાન ધોઈને ચાવી જવાથી પાચન અને શુગર નિયંત્રણમાં મદદ મળે છે. તેલ તરીકે કોપરેલ તેલમાં મીઠા લીમડાના પાન ઉકાળીને બનાવેલું તેલ માથામાં નાખવાથી વાળ મજબૂત થાય છે. જ્યુસ ઉકાળો લીમડાના પાનને પાણીમાં ઉકાળીને તેનો ઉકાળો બનાવીને પી શકાય છે.